યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? આજની આ કોટેજ મિટિંગમાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણે સાથે મળીને ઈશ્વરની સ્તુતિ આરાધનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમે મહાન ઈશ્વર છો, આખી કાયનાતના બનાવનાર એવા ઈશ્વર તમે જ છો. તમે મહત્ત્વ ધારણ કર્યું છે, સર્વ માન મહિમાને યોગ્ય એવા ઈશ્વર તમે એકલા જ છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમને તમારી સ્તુતિ અને તમારી આરાધના કરવાને માટે પસંદ કર્યા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે તમે અમને તમારા બાળકો બનવાનો અધિકાર આપ્યો છે. અને એટલું જ નહીં, પરંતુ અમારા પાપોની ક્ષમા આપીને તમારી સ્તુતિ આરાધના કરવાને યોગ્ય બનાવો છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમે અતિ પ્રશંસનીય એવા ઈશ્વર છો. તમે મહિમાને યોગ્ય એવા ઈશ્વર છો. મહિમાથી ભરપૂર એવા ઈશ્વર તમે છો. ગૌરવથી ભરપૂર એવા ઈશ્વર તમે છો. આખી પૃથ્વી, આકાશો અને સમુદ્ર તમારા મહિમાથી ભરાયેલા છે. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આ સમયે અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અને તમારી હાજરીમાં બેઠા છીએ ત્યારે તમારો મહિમા કરી શકીએ. એ માટે પ્રભુ તમે સહાય કરો. ગીતો સ્તોત્ર મારફતે કેવળ તમને જ મહિમા આપી શકીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. આપણે ઈશ્વર સ્તુતિને અર્થે કેટલાક ગીતો ગાઈશું અને ત્યારબાદ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. અને CNI રાજકોટ મંડળીના સભ્ય એલિસાભાઈ ચંદાણી આપણને પ્રાર્થનામાં દોરશે. जय जयकार तमे सृष्टिना
जगदोद्धारक प्रभु यीशु सर्व
ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. આવો આપણે આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. પવિત્ર 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 અમારા સર્વશક્તિમાન જીવતા અને દયાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સૃષ્ટિના સર્જનાર ગૌરવાન પરમેશ્વર પિતા, તમારા નામને માન મહિમાને ગૌરવ આપતા, તમારી સ્તુતિ, તમારી પ્રશંસાને તમારી આરાધના કરતા, તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે, તમારી પ્રજા તરીકે અમારા પાપી મસ્તકોને તમારા પવિત્ર પાયસનની પાસે નમાવીએ છીએ. તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસાને તમારી આરાધના કરીએ છીએ. કારણ કે પ્રભુ આપ તમે અમને તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે, તમારી પ્રજા તરીકે પસંદ કર્યા છે. હા પ્રભુ, આ પૃથ્વીના છેક છેડેથી તમે અમને તેડ્યા છે પિતાજી. તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા અને તમારી આરાધના કરીએ છીએ. આભાર માનતા તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ પિતાજી. હા પ્રભુ, આપ અમારા બચાવને માટે જ્યારે કોઈ આશા નથી ત્યારે પ્રભુ આપ તમે પાપી માણસો પર પ્રેમ કીધો, દયા કીધી, કૃપા કીધી. તમે તમારો એકનો એક પુત્ર તાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો. એ સારું કે અમને જીવન મળે અને પુષ્કળ મળે. માટે તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ અમૂલ્ય ભેટને માટે, હા પ્રભુ આપ તેમના બલિદાનને માટે, હા પ્રભુ આપ તમારા તરફથી મળેલા તારણને માટે તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા અને તમારી આરાધના કરીએ છીએ. આભાર માનતા તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. હા પિતાજી, અત્યારે પ્રભુ આપ છેલ્લા ઘણા બધા સમયથી પ્રભુ આપ જ્યારે કોરોના નામની મહામારી ચાલી રહી છે પ્રભુ આપ, ત્યારે આ મહામારીની વચ્ચે પણ તમે અમને તમારા લોક તરીકે, હા પ્રભુ આપ તમારા બાળકો તરીકે તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના આચ્છાદન તળે આમ પાપી માણસોને સમેટી રાખ્યા છે, બચાવી રાખ્યા છે, ધરી રાખ્યા છે પ્રભુ આપ. એ મહામારીથી પ્રભુ આપ તમે અમને બચાવ્યા છે પ્રભુ આપ. તમારી કૃપામાં પ્રભુ આપ તમે અમને સંતાડી રાખ્યા છે. માટે તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી ઉપકાર સ્તુતિ, તમારી આરાધના અને તમારી પ્રશંસા કરીએ છીએ. આભાર માનતા તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. આજનો આ દિવસ પ્રભુ આપ તમે અમને અમારા જીવનની અંદર આપ્યો. આ પ્રભુ આપ દિવસ દરમિયાન અમારી સાથે અને પાસે રહ્યા. હા પ્રભુ આપ તમારી કૃપામાં તમે પાપી માણસોને સમેટી રાખ્યા. માટે તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આપ. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આપ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમને સેવકો, બાળકોને બોધકો આપ્યા છે, જે પ્રભુ આપ સતત પ્રભુ આપ સમયે સમયે પ્રભુ આપ અમને ચેતવણી પૂરી પાડે છે. આ પ્રભુ આપ તમે અમને સંબોધકનો આત્મા, પવિત્ર આત્મા દેવની દોરવણી આપી છે, જે અમને સર્વ સત્યમાં દોરે છે. તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિ, પ્રશંસાને આરાધના કરીએ છીએ. પિતાજી, તમારો આભાર માનીએ છીએ. તમે અમને મંડળી આપી છે. આ પ્રભુ આપ તમારા લોક, તમારા બાળકોની સંગત આપી છે પ્રભુ આપ, કે જેથી કરીને પ્રભુ આપ અમે પ્રભુ આપ ભટકીને જઈએ. હા પ્રભુ આપ શેતાન અમારા જીવનોની અંદર ફાવી ન જાય. માટે પ્રભુ આપ તમે અમને તમારા લોક, તમારા બાળકોની સંગત આપી છે. ખરા હૃદયથી, ખરા અંતકણથી પ્રભુ આપ તમારી મંડળીને માટે, આ પ્રભુ આપ એ વ્યવસ્થાઓને માટે તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. ભારત દેશ સ્વતંત્ર આપ્યો છે પિતાજી, જેમાં અમે તમારા લોક તરીકે તમારું સ્વતંત્ર રીતે ભજન કરી શકીએ છીએ. તમને માન મહિમાને ગૌરવ આપી શકીએ છીએ. તમારી સ્તુતિ, તમારી આરાધના અને તમારી પ્રશંસા કરી શકીએ છીએ. માટે ખરા હૃદયથી, ખરા અંતકણથી પિતાજી તમારા લોક તરીકે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ આપ તમારા લોક તરીકે તમારા ચરણોમાં અમારી પાપી જાતને નમાવીએ છીએ. પ્રભુ આપ તમે અમને પ્રભુ આપ તમારા લોક થવાને, તમારા બાળકો તરીકે, હા પ્રભુ આપ તમારા સંતાનો થવાને, હા પ્રભુ આપ તેડ્યા છે. પ્રભુ આપ તમારી સ્તુતિ કરીએ છીએ. અમે લાયક નથી, હા પ્રભુ આપ કોઈ પણ રીતે પ્રભુ આપ અમે યોગ્ય નથી, પરંતુ પ્રભુ આપ તમે અમને તેડ્યા છે. તમે અમને તમારું નામ આપ્યું છે. હા પ્રભુ આપ જગતની અંદર અમે તમારા લોક તરીકે ઓળખાઈએ છીએ પિતાજી. હા પ્રભુ આપ તમે પ્રભુ આપ અમને રાજમાની યાજક વર્ગ પ્રભુ આપ કહ્યા છે. તમે અમને જગતનું મીઠું કહ્યું છે. હા પ્રભુ આપ અમારે લીધે, હા પ્રભુ આપ અમારા જેવા તુચ્છ માણસોને તમે તેડીને પસંદ કર્યા, અને તમે પ્રભુ આપ અમને પ્રભુ આપ અને અમારા લીધે પ્રભુ આપ જગતને પ્રભુ આપ તમે આશીર્વાદિત કર્યું છે. ખરા હૃદયથી, ખરા અંતકણથી તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે તેને માટે અમે કોઈ જ રીતે પ્રભુ આપ યોગ્ય નથી, કોઈ જ રીતે લાયક નથી. પ્રભુ આપ તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. આભાર માનતા
તમારી સ્તુતિ, તમારી પ્રશંસા અને તમારી આરાધના કરતા અમારા પાપી મસ્તકોને તમારા પવિત્ર પાસની પાસે અમે આવીએ છીએ પિતાજી, તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે, તમારી પ્રજા તરીકે. હા પ્રભુ, આપ તમારી સ્તુતિ કરીએ છીએ. મંડળીની અંદર પ્રભુ આપ તમે અમને જુદા જુદા પ્રભુ આપ અંગો આપ્યા છે પ્રભુ આપ, એ દ્વારા પ્રભુ આપ અમે પ્રભુ આપ આત્મિક રીતે પ્રભુ આપ વૃદ્ધિ પામી શકીએ છીએ. હા પ્રભુ આપ તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ આપ ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, હા પ્રભુ આપ યુથ ફેલોશિપને માટે, હા પ્રભુ આપ તમારા સેવકોની સેવાઓને માટે ખરા હૃદયથી, ખરા અંતકરણથી તમારો આભાર માનીએ છીએ. તમારા નામને માન, મહિમાને ગૌરવ આપીએ છીએ. તમારી ઉપકાર સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. આભાર માનતા, તમારી સ્તુતિ, તમારી આરાધના કરતા, હા પ્રભુ આપ તમારા નામને ધન્યવાદ આપતા અમારા પાપી મસ્તકોને તમારા લોક તરીકે તમારા ચરણોમાં અમે આવીએ છીએ. ત્યારે પ્રભુ આપ અમે જેવા છીએ તેવા તમારી હજુરમાં નમીએ છીએ. હા પિતાજી, અમે પાપી માણસો છીએ, અમે પામર માણસો છીએ પ્રભુ આપ, અમે નક્કામાં પ્રભુ આપ છીએ. હા પ્રભુ આપ, પરંતુ પ્રભુ આપ તમારા ચરણોમાં જેવા છીએ એવા તમારા લોક તરીકે ઝૂકીએ છીએ પ્રભુ આપ, નમી જઈએ છીએ બાપ, તમને આજીજી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ પ્રભુ આપ. અમે વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચારો દ્વારા પ્રભુ આપ તમારી વિરુદ્ધ પાપ કીધું છે, બંધ કીધું છે પિતાજી. જેવા છીએ તેવા તમારી હજુરમાં પ્રભુ આપ નમીએ છીએ, તમને આજીજી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને કાલાવાલા કરીએ છીએ પિતાજી. તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે અમને ધોઈ અને શુદ્ધ કરો. અમારા પાપોની ક્ષમા આપો, અમારા અપરાધોને ભૂસી નાખો, અમારા ઉલ્લંઘનો પ્રભુ આપ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે અમારેથી દૂર કરો. એવી આજીજી વિનંતી પ્રાર્થના તાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થીના નામમાં કરીએ છીએ. ફરીને પિતાજી આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે અમારી પાપી જાતને તમારા હાથોની અંદર સોંપીએ છીએ પિતાજી. તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના આછા દંતળે પ્રભુ આપ તમે પાપી માણસોને સમેટી રાખો, તમારી કૃપા, તમારી દયામાં ધરી રાખો. જે કંઈ માંગ્યું છે પિતાજી, મારો મધ્યસ્થાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં માંગ્યું છે પિતાજી. માટે મુજ પાપીની આજીજી વિનંતી પ્રાર્થનાને મારા મધ્યસ્થાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો, પરિપૂર્ણ કરો પિતાજી, માન્ય કરો પિતાજી. આમીન. આજના મનનને માટે આપણે શાસ્ત્ર પાઠનું વાંચન કરવા જઈએ તે પહેલાં એક ગીત ગાઈશું અને ત્યારબાદ ઉત્પત્તિ તેનો 5મો અધ્યાય 21 થી 24 કલમ રાજકોટ મંડળીના સભ્ય લુધિયાબેન કિરીટભાઈ પટેલ આપણને વાંચી સંભળાવશે. ઉત્પત્તિ 5, 21 થી 24. શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન છે, મુજ જાત તણું ત્યાં ભાન. છે મુજ ચૂક વિશે ત્યાં બોધ છે, મુજ ભૂલ વિશે ત્યાં શોધ છે. મુજ ઈશ્વરની ત્યાં રેમ છે, મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ. છે મુજ ન્યાય તણો ચૂકાવ છે, મુજ ત્રાણ વિશેનો ભાવ છે. મુજ દોષ વિશેનો દંડ છે, પાપીનું પ્રાણ અખંડ. છે મુજ બીક તણી ત્યાં શાંત છે, મુજ તારણનું વૃત્તાંત છે. મુજ પાપ તજ્યાનું ચિત્ત છે, મુજ વેરી પરની જીત.
છે મુજ સૌખ્ય વિશે વિશ્વાસ, છે મુજ તાજ તણી ત્યાસ, હે ભંડાર પવિત્ર અમૂલ, નિત નિત આપે જ્ઞાન અતૂલ. તે મુજ કર્મા છે આપેલ, ઈશ્વર પ્રેમ થકી દીધેલ, તે જ જણાવે જીવ અનંત, તે જ સદા શિરોમણિ ગ્રંથ. આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનો 5મો અધ્યાય 21-24 વચનો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુસેલા થયો, અને મથુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વ દાડા 365 વર્ષ હતા. અને હનોક દેવની સંગાતે ચાલ્યો, અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. ઈશ્વર પોતાના વાંચેલા અને સાંભળેલા વચનો પર આશીર્વાદ આપો. આમેન. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, સર્વ માન મહિમા અમે તમને આપીએ છીએ, કેમ કે પ્રભુ તમે મહાન છો, તમે ઊંચા મનાયેલા એવા ઈશ્વર છો. વિશેષ કરીને પ્રભુ તમે અમારા જીવનમાં અદ્ભુત કામો કર્યા છે. એ સર્વ કામોને યાદ કરીએ છીએ ત્યારે તમારી મહાનતા અમે અનુભવી શકીએ છીએ. આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, અમારા દેશના તમામ આગેવાનોને માટે, નેતાઓને માટે. પ્રભુ તમારી આશીષ આપો કે જેથી અમારો દેશ હંમેશા સમૃદ્ધિ તરફ વૃદ્ધિ પામે. પ્રાર્થના કરીએ છીએ ધાર્મિક આગેવાનોને માટે. સર્વને પ્રભુ તમારી કૃપા આપો કે જેથી દરેક વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં આગળ વધે અને એની સાથે સાથે તમારો મહિમા કરી શકે, એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ વિવિધ મંડળીઓ કે જેઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે, વિવિધ સંસ્થાઓ કે જેઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે. એ સર્વ મંડળીઓ અને સંસ્થાઓને પણ તમે આશીર્વાદિત કરો તેવી કૃપા ચાહીએ છીએ. સુવાર્તાનું કામ કરનાર દરેક ભાઈઓ અને બહેનો અને પરિવારોને માટે આભાર માનીએ છીએ. દરેકને પ્રભુ તમારી કૃપા આપજો. જો વ્યક્તિગત સુસમાચાર ફેલાવે છે તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. સર્વ જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી પાડો, એવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના દરેક પ્રકારના લોકો, જુદી જુદી બોલી બોલનાર લોકો, જુદા જુદા વિસ્તારની અંદર રહેતા સર્વ ભાઈ બહેનો, બધા જ એક ભારતના સભ્યો તરીકે, નાગરિક તરીકે અમે એકબીજાના ઉત્કર્ષને માટે કાર્ય કરી શકીએ તે માટે સહાય કરો. અમારા દેશની સુરક્ષા કરનાર જવાનોને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તેઓને પણ તમારી આશીષ આપો, તેઓના પરિવારજનોને પુષ્કળ કૃપા આપો અને તમારી આશીષથી ભરપૂર કરો, સર્વ જરૂરિયાતો પૂરી પાડો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ વિવિધ રાજ્યોમાં અમારા બિશપ સાહેબો છે, તેઓ સર્વને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. તમામ ડાયોસીસ અને એમાં સેવા આપતા તમામ પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ, તેઓને પણ પ્રભુ તમારી આશીષ આપો. તમે તેઓને તેડું આપ્યું છે ત્યારે તેડાને યોગ્ય થઈને ચાલે અને જે મંડળી, જે ઘેટાં તેઓના હાથમાં તમે આપ્યા છે તેઓનું યોગ્ય રીતે જતન કરી શકે એ માટે પણ પ્રભુ તમે સહાય કરો, એવી અમારી ખાસ પ્રાર્થના છે.
વિશેષ કરીને જેઓ બીમાર છે તેઓને માટે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને સ્પર્શ કરો. ઈસુ નાઝારીના નામમાં સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો. ગત દિવસોમાં કોરોનાને કારણે સંક્રમિત થયા એવા લોકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓ પ્રત્યેકને પ્રભુ તમે સ્પર્શ કરો. જે કંઈ ઈલાજ કરવામાં આવી રહ્યો છે એ સર્વ ઈલાજને તમે આશીર્વાદિત કરો કે જેથી પ્રત્યેક વ્યક્તિ સાજાપણાનો અનુભવ કરે અને તમને મહિમા આપે તેવી કૃપા ચાહીએ છીએ. અને વિવિધ રોગોથી પીડાનાર દરેક ભાઈ બહેનોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. તમે તેઓને સહાય કરો કે જેથી તમારા પર ભરોસો રાખી શકે, તમારા પર વિશ્વાસ રાખી શકે અને એ પ્રમાણે પોતાના જીવનમાં આગળ વધે તેવી પ્રાર્થના પણ આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારી ડાયોસિસના માનનીય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ પાળક સાહેબોને માટે, જેઓ સેવા આપી રહ્યા છે એવા તમામ વ્યક્તિઓને માટે અને મંડળીના તમામ ભાઈ બહેનોને માટે પ્રભુ તમારી આશીષ સર્વના હકમાં થવા દો એવી નમ્ર પ્રાર્થના કરીએ છીએ. સર્વ જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી પાડો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા સર્વ સ્નેહીજનો જેઓ જુદા જુદા વિસ્તારોમાં રહે છે, જુદા જુદા રાજ્યોમાં છે, જુદા જુદા દેશોમાં છે, તેઓ સર્વને પણ પ્રભુ તમારી પુષ્કળ કૃપા પૂરી પાડો કે જેથી આજનો આશીર્વાદ પ્રત્યેક વ્યક્તિ પ્રાપ્ત કરે એવી દયાની યાચના કરીએ છીએ. તમારા વચનો એ અદ્ભુત વચનો છે, અમારી પોતાની ભાષામાં મળ્યા છે. એ વચનોનું મનન કરવા જઈએ ત્યારે એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને અમારા જીવનમાં જ્યાં કંઈ સુધારાની જરૂર છે એ સર્વ સુધારા અમે એક્સેપ્ટ કરી શકીએ અને તે પ્રમાણે અમારું જીવન જીવી શકીએ તે માટે સહાય કરો. ફરી એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે અત્યારે ગીત ગાઈશું. यीशु के संग संग रोज बरोज हम चलते रहेंगे, उसकी महिमा उसकी सामन जीवन से अपने दिखाएंगे. हालेलुया 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 हालेलुया. यीशु के संग
ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ કે આપણે સર્વ સાથે મળીને ઈશ્વરના વચનોમાંથી મનન કરી શકીએ છીએ. ઈશ્વરનું વચન એ અદ્ભુત વચન છે. આપણ દરેકની સાથે તે વાત અને વ્યવહાર કરે છે. આજનો જે મનનનો મારો વિષય છે તે એ કે ધ બેસ્ટ એક્સરસાઇઝ, ઉત્તમ કસરત. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા બધા ઠેકાણે કસરતની વાત કરવામાં આવી છે, પણ એ કસરત એ આધ્યાત્મિક કસરતની વાત કરે છે. લોકો સવારની પહોરમાં દોડતા જણાય છે, કેટલાક ફાસ્ટ ચાલતા જણાય છે, કેટલાક જીમમાં જતા હોય છે. અને તેઓને જ્યારે આપણે એમ પૂછીએ કે તમે આવું કેમ કરો છો, તો આપણને જુદા જુદા જવાબો સાંભળવા મળશે. કોઈ કહેશે કે બોડી વધારે થઈ ગઈ છે એટલે એને ઉતારવું છે, અને કોઈ કહેશે કે ડાયાબિટીસ વધી ગયું છે એટલે એને ઉતારવું છે. એટલે વિવિધ પ્રકારની બાબતો આપણી સમક્ષ આવી શકે છે જવાબોના સ્વરૂપમાં. જ્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિ તેનો 5મો અધ્યાય 21થી 24 કલમમાં આપણે જે વાંચી છે, તેમાં 24મી કલમમાં લખ્યું છે, હનોખ દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. અહીંયા ચાલવાની વાત લખવામાં આવી છે. હવે હિબ્રુ ભાષા પ્રમાણે ચાલવું એ શું છે, તો એમાં બતાવવામાં આવ્યું છે કે ચાલવાનો અર્થ એ કે જીવનને એની અંદર ઢાળવું. તો ઈશ્વરની સાથે ચાલવું જો એમ કહેવામાં આવે તો હિબ્રુ એક્સપ્રેશન પ્રમાણે ઈશ્વરની જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું, ઈશ્વરની જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું, એવો એનો અર્થ થાય છે. જીવનશૈલી એ દરેકની અલગ અલગ હોઈ શકે છે. આપણે પ્રત્યેક વ્યક્તિ વિવિધ પ્રકારે જીવનશૈલી જીવતા હોઈએ છીએ. પણ અહીંયા હનોખ વિશે ખૂબ જ સુંદર બાબત પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવી છે. જો કે 5મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ ત્યારે આદમથી માંડીને નૂહ સુધી કોણ કેટલા વર્ષ જીવ્યું તે વિશે લખવામાં આવ્યું છે. પણ જ્યારે હનોખની વાત કરવામાં આવી છે ત્યારે એના વિશે ખૂબ જ સુંદર વિવરણ કરવામાં આવ્યું છે, અને તે એ કે તે દેવની સંગાતે ચાલ્યો. હનોખ દેવની સંગાતે ચાલ્યો. એટલે આજનો જે આપણો જે ટોપિક છે તે ધી બેસ્ટ એક્સરસાઇઝ, ઉત્તમ કસરત એમ આપણે કહીએ છીએ. પણ કસરતનો એક ભાગ હોય છે એ ચાલવું. વોકિંગ વિથ ગોડ પ્રથમ ભાગ જ્યારે આપણે જોઈશું, પ્રથમ પોઈન્ટ કે વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ ગો ઇન ગોડ્સ ડાયરેક્શન. ઈશ્વરની સાથે ચાલવાનો અર્થ એ કે ઈશ્વર જે દિશા આપણને બતાવે છે એ દિશામાં ચાલવું. એટલે કે ઈશ્વરે જે ડાયરેક્શન આપણને બતાવ્યું છે તે તરફ જ જવાનું. અથવા બીજી રીતે આપણે કહીએ તો ઈશ્વર જે દિશામાં જઈ રહ્યા છે તે દિશામાં આપણે જવું. તો ઈશ્વરે એક ડાયરેક્શન આપણી સમક્ષ મૂક્યું છે, અથવા એમની સમક્ષ મૂક્યું છે, અને એ ડાયરેક્શન એકદમ સ્પષ્ટ છે. ઈશ્વરનું ડાયરેક્શન એ એકદમ સ્પષ્ટ છે, અને એને માર્કિંગ કરવામાં આવેલું છે, ચિહ્નો મૂકવામાં આવ્યા છે. જે રીતે આપણે મુખ્ય હાઈવે ઉપર કે પછી ક્યાંક 3 રસ્તા પડતા હોય કે 4 રસ્તા પડતા હોય, એવા ઠેકાણે જુદા જુદા સાઇન બોર્ડ આવે છે, અને ત્યાં ક્યાં કઈ રીતે જવાનું તે બતાવવામાં આવે છે, ડાયરેક્શન બતાવવામાં આવે છે.
જ્યારે આપણે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે ઈશ્વરે પણ આપણને જુદા જુદા ડાયરેક્શન બતાવ્યા છે અને આપ્યા છે, અને એ ડાયરેક્શન પ્રમાણે જીવન જીવવું અથવા આપણી ચાલ સુધારવી એ બહુ અગત્યની થઈ જાય છે. અને એ પણ ઈશ્વર જે રીતે માર્ગ આપણને બતાવે છે એ માર્ગ પ્રમાણે આપણે ચાલવાનું છે. અને એમાં જ બીજી બાબત આવે છે કે ગોડ્સ વે ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ વે. ઈશ્વરનો માર્ગ એ હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. આપણે આપણા બાળકોને શીખવતા હોઈએ કે તેના માર્ગમાં નહીં ચાલ. નીતિવચનમાં વારંવાર આપણને વાંચવા મળશે, મારા દીકરા તેના માર્ગમાં તું ન જા, તેના માર્ગમાં તું આમ ન કર, તેના માર્ગમાં તું ન બેસ. એટલે માર્ગની વાત કરીએ છીએ ત્યારે ઈશ્વરનો જે માર્ગ છે તે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, અને એ માર્ગમાં ચાલવું એ આપણ દરેકને માટે બહુ જરૂરનું બની જાય છે. એટલે વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ ગો ઇન ગોડ્સ ડાયરેક્શન. ઈશ્વરે બતાવેલા ડાયરેક્શન તરફ આપણે જવાનું છે. ઘણીવાર તો આપણે શું કરીએ છીએ, ઈશ્વરના ડાયરેક્શનમાં ચાલવાની શરૂઆત તો કરીએ છીએ, પણ પછી આપણે એ માર્ગ મૂકીને ફંટાઈ જઈએ છીએ, અને એને કારણે પછી આપણા જીવનમાં નુકસાન જ નુકસાન હોય છે. એટલે જે સાઇન બોર્ડ મૂકવામાં આવ્યો હોય એ સાઇન બોર્ડનો અનાદર કરવો એટલે મુશ્કેલીમાં પડવું. ઈશ્વરે પણ આપણને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સાઇન બોર્ડ આપ્યા છે. આપણે કઈ રીતે કોની સાથે વર્તન કરવું એ બધી જ બાબતો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બતાવવામાં આવી છે. બીજી બાબત આપણે જોઈએ, વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ પ્રોસીડ એટ ગોડ્સ પેસ. વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ પ્રોસીડ એટ ગોડ્સ પેસ. એટલે કે ઈશ્વરની સાથે ચાલવાનો મતલબ એ છે કે એ જગ્યા, એ ડિસ્ટન્સ જે છે એટલું રાખીને આપણે આગળ વધવાનું છે. એટલે કે ઈશ્વરે એક ચોક્કસ પ્રકારનો ગેપ આપણા જીવનને માટે રાખેલો જ છે, અને તે પ્રમાણે આપણે જવાનું છે. એટલે જે માર્ગમાં આપણે વધી રહ્યા છીએ તે માર્ગમાં ઈશ્વર આપણને ચોક્કસ પ્રકારે કહે છે કે તમારે આ રીતે જ ચાલવાનું, આ રીતે જ આગળ વધવાનું છે. અને ઈશ્વરના માર્ગમાં જ્યારે આપણે વધીએ છીએ ત્યારે હંમેશા બધું જ સમસૂત્રું હોતું નથી. ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનની અંદર આવતી હોય છે, પણ ઈશ્વરના માર્ગમાં એ મુશ્કેલીઓનો સામનો કરતાં પણ આગળ વધવાનું છે. એ ઈશ્વર તરફથી આપણને આપવામાં આવેલું તેડું છે. અને જ્યારે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે એ જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી બાબતો આપણા જીવનની અંદર આવતી હોય છે. એટલે ચાલવાનું તો છે જ, ઈશ્વરની સાથે ચાલવાનું છે, પણ જ્યારે મુશ્કેલ સંજોગો આવે, સંઘર્ષ આવે તે વખતે આપણે એ સંજોગોની અંદર ઈશ્વરને પકડી રાખવું અથવા ઈશ્વરના હાથમાં આપણો હાથ આપી દેવો એ આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યાર પછી ત્રીજી બાબત આપણે જોઈએ કે વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ મેક પ્રોગ્રેસ. વોકિંગ વિથ ગોડ મીન્સ મેક એ પ્રોગ્રેસ. ઈશ્વરની સાથે ચાલવાનો મતલબ એ છે કે એમાં વૃદ્ધિ હોવી જોઈએ, એટલે આગળ વધવાનું છે. કેમ કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે કહી શકીએ છીએ કે આપણે ચાલીએ છીએ, આગળ વધી રહ્યા છીએ, એટલે અંતર કપાય છે. જો ત્યાં જ ઊભા રહીએ એક જ ઠેકાણે તો અંતર કપાશે નહીં. તો એનો મતલબ કે આપણે ચાલતા નથી, પણ ઊભા છીએ કાં તો બેસી પડ્યા છીએ. પણ ઈશ્વરે આપણને ઈશ્વરની સાથે ચાલવા માટેનું આમંત્રણ આપ્યું છે, અને જ્યારે આમંત્રણ આપ્યું છે ત્યારે આપણે ચાલવું એ અગત્યનું છે, પ્રોગ્રેસ કરવી જોઈએ. એટલે એક પછી એક પગથિયાં આપણે
માંડતા જવાનું છે, ચડતા જવાનું છે, એક એક પગલું આપણે આગળ વધારવાનું છે. એટલે વોકિંગ વિથ ગોડ બિગિન્સ વિથ અ સિમ્પલ ફર્સ્ટ સ્ટેપ. ઈશ્વરની સાથે ચાલવા માટે ની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે એ એક ડગલાની વાત હોય. એટલે એક ડગલું માંડીએ તો આગળ વધીએ છીએ. એટલે એક પછી એક ડગલા આપણે માંડતા જવાનું છે અને ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. અને એમાં જ બીજી બાબત એમ લખવામાં આવી છે કે ટુ વોક વિથ ગોડ કન્ટિન્યુઅસ વિથ એ સિરીઝ ઓફ સક્સેસિવ સ્ટેપ્સ આફ્ટર ફર્સ્ટ સ્ટેપ. એક પગથિયા પછી સતત ચાલતા રહેવું, એટલે ચાલ્યા જ કરવાનું છે. એટલે ઈશ્વરની સાથે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે હંમેશા ડગલા માંડતા માંડતા આગળ જવાનું છે. આપણે જે વિશ્વાસી જીવન છે તે ઘણી બધી વાર કેવું હોય છે, હારી થાકીને બેસી પડીએ છીએ. જે ઉત્સાહ શરૂઆતનો હોય છે, પ્રભુને જીવન સમર્પિત કર્યાનો, એ ઉત્સાહ મરી પરવારે છે. અને એને કારણે શું થાય છે? જીવન નીરસ બની જાય છે. જે ઉત્સાહથી આપણે યુથમાં ભાગ લેતા, સન્ડે સ્કૂલમાં ભાગ લેતા કે મંડળીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા, એ ધીમે ધીમે નીરસ થઈ જાય છે અને આપણું જીવન નીરસ થઈ જાય છે. અને એને કારણે નિરાશાઓ આવે છે અને ધીમે ધીમે શૈતાન આપણા જીવનની અંદર ફાવી જાય છે અને આપણને સાવ ઈશ્વરથી દૂર કરી દે છે, કે જેથી આપણે ઈશ્વરની સાથે ચાલવાનું જ બંધ કરી દઈએ. પણ ઈશ્વર સાથે ચાલવા માટેનું તેડું આપણ બધાને ઈશ્વરે આપ્યું છે. ત્યારબાદ ચોથી બાબત આપણે જોઈએ, વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ શેર એન ઇન્ટિમસી. ઈશ્વરની સાથે ચાલવાનો મતલબ એ છે કે ઈશ્વરની સાથે ઘનિષ્ઠતા વહેંચવી. એ જે સંબંધ છે ઈશ્વરની સાથેનો, તે વધારે મજબૂત આપણે બનાવવાનો છે. જ્યારે આપણે જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે ઈશ્વર સાથેની ઘનિષ્ઠતા, ઈશ્વર સાથેના સંબંધની ઘનિષ્ઠતા બહુ અગત્યની થઈ પડે છે. કોઈ પણ બે વ્યક્તિ, અજાણ વ્યક્તિ હોય તો પણ જો કદાચને 1 કિલોમીટર ચાલતા જવું હોય તો તેઓ એકબીજાની સાથે વાતચીત કરશે. વાતચીત તો કરશે જ, પણ એની સાથે સાથે એકબીજા ઉપર ભરોસો પણ મૂકશે. કદાચ ડર તો હશે કે અધવચ્ચે જઈને આ માણસ હુમલો કરે તો, એવો ડર પણ હોઈ શકે. પણ એકબીજા ઉપરના વિશ્વાસને આધારે બંને જણ મુસાફરી કરે છે, ચાલતા જાય છે અને 1 કિલોમીટર સુધી ચાલતા જતાં તેઓ એકબીજાની સાથે પરિચય કેળવે, વાતચીત કરે અને એ જે ડર હોય એ ડર ચાલ્યો જાય છે અને એકબીજાને વધુ સારી રીતે ઓળખતા થાય છે. એ જ રીતે ઈશ્વરની સાથે ચાલવું એટલે ઈશ્વરના ભયમાં તો જીવવાનું જ છે, પણ એની સાથે સાથે ઈશ્વરની સાથે ચાલવામાં જે આનંદ છે, આશીર્વાદ છે, એ માણવા માટેની ખુશી દરેકના જીવનની અંદર હોવી જોઈએ. અને ઈશ્વર આપણી પાસે એ જ ચાહે છે કે આપણે ઈશ્વરની સાથેની ઘનિષ્ઠતા વધારે મજબૂત બનાવીએ. એમની સાથેની ઓળખ, ઈશ્વરના જે ગુણો છે તેને આપણે વધુ સારી રીતે સમજી શકીએ તે માટે આપણે દરેક વ્યક્તિએ ચાલવાનું છે. અને એમાં જ પ્રભુનું વચન એમ કહે છે કે ગોડ એલાઉસ હ્યુમન બીઇંગ્સ ટુ શેર લાઈફ વિથ હિમ. જ્યારે આપણે ઈશ્વરની સાથે ચાલીએ ત્યારે આપણું જીવન પ્રભુની સાથે વહેંચી શકીએ છીએ. કેમ કે આપણા જીવન વિશે ઈશ્વરને આપણે જણાવીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ, મારા જીવનની અંદર આ તકલીફો છે, પ્રભુ મારા જીવનની અંદર આ મુશ્કેલીઓ છે, પ્રભુ મારા જીવનની અંદર આ સંઘર્ષ છે, પ્રભુ મારા જીવનની અંદર આ ખુશીઓ છે, પ્રભુ મારા જીવનની અંદર આ આનંદ છે. એટલે દરેક બાબતો ઈશ્વરને આપણે જણાવતા જઈએ છીએ
તો એને લીધે ઈશ્વર સાથેની ઘનિષ્ઠતા આપણી વધે છે અને એ જ રીતે ઈશ્વર આપણી સાથે શેર કરે છે. એમના આશીર્વાદો આપણી સાથે શેર કરે છે. એમની સાથે ચાલવામાં જે ઉત્તમતા રહેલી છે એ ઉત્તમતા ઈશ્વર આપણી સાથે વહેંચે છે અને એનાથી વિશેષ ઈશ્વર પોતાની ઓળખ આપણને આપે છે અને આપણને ઈશ્વર કોણ છે, કેવા છે અને શું કરી શકે છે તેનું ભાન આપણને કરાવે છે. અને તેથી ઈશ્વરની સાથે ચાલવુંનો મતલબ કે ઈશ્વરની સાથે ઘનિષ્ઠતા કેળવવી છે. નંબર 5 આપણે જોઈએ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે વોકિંગ વિથ ગોડ મીન્સ ટુ એરાઇવ એટ ડેસ્ટિનેશન. ઈશ્વરની સાથે ચાલવાનો મતલબ એ છે કે એક ચોક્કસ લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવું. ચોક્કસ પ્રકારનો ધ્યેય ઈશ્વરે જે નક્કી કર્યો છે ત્યાં સુધી પહોંચવું, એવો એનો અર્થ થાય છે. હનોખ વિશે લખ્યું છે કે હનોખ દેવની સંગાથે ચાલ્યો. એણે હંમેશા દેવની સંગાથે ચાલવાનું ચાલુ જ રાખ્યું. એણે કદી પણ દેવની સંગાથે ચાલવાનું બંધ કર્યું નહીં. He had never stopped his spiritual walk. આધ્યાત્મિક જે ચાલ છે એ એણે કદી પણ બંધ કરી નહીં. તો પરિણામ શું આવ્યું? લક્ષ્ય શું હતું કે જેથી એ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, ઈશ્વરમાં એ વધુ વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે? તો ઈશ્વરે તો આપણને જુદા જુદા આશીર્વાદો આપ્યા છે. ઈશ્વર આપણને એમની સાથે ચાલીએ છીએ ત્યારે જીવન આપે છે. જીવન તો દરેક જણ જીવે છે. જીવન દરેક વ્યક્તિ જીવે છે. પ્રાણી જીવે છે, વનસ્પતિ જીવે છે, ઇન્સેક્ટ જીવે છે, બધા જ જીવન તો જીવે છે. પણ એ જીવનની અંદર અને મનુષ્ય જીવનની અંદર ફરક છે. એટલે ઈશ્વર જે જીવન આપણને આપે છે એ જીવન ઈશ્વર તરફથી આપવામાં આવેલી ભેટ છે અને એ જીવનની અંદર ઈશ્વર વિવિધ પ્રકારે આપણને આશીર્વાદો આપે છે. ધ બ્લેસિંગ ઓફ જોય, આનંદનો, ખુશીનો આશીર્વાદ ઈશ્વર આપણને આપે છે. શાંતિનો આશીર્વાદ ઈશ્વર આપણને આપે છે. ખુશીઓનો આશીર્વાદ ઈશ્વર આપણને આપે છે. સંતોષનો આશીર્વાદ ઈશ્વર આપણને આપે છે. કેટલી સુંદર બાબતો આશીર્વાદના સ્વરૂપમાં ઈશ્વર આપણને આપે છે. જીવન જીવીએ છીએ એમને એમ જીવવાનું નથી, પણ ઈશ્વરના સાનિધ્યમાં જીવન જીવવાનું છે. એમની સાથે ચાલવામાં જે જીવનનો આનંદ આપણને મળે છે તે અજાયબ જેવો હોય છે. જગત આપણને આનંદની વાત કરશે પણ એક ક્ષણિક હોય છે, પણ ઈશ્વર તરફથી મળતો આનંદ એ અનંતકાલિક હોય છે. એટલે જે ડેસ્ટિનેશન છે આપણા માટે તે અનંત જીવનનું છે. અને હનોખ માટે એ બાબત બની કે તે અલોપ થયો, અદૃશ્ય થઈ ગયો, દેખાયો નહીં. એટલે ઈશ્વરની સાથે ચાલ્યો તો એ ઈશ્વરની સાથે સ્વર્ગીય રાજ્યમાં પણ ગયો, પૃથ્વી પર રહ્યો નહીં. એ જ રીતે જ્યારે આપણે પણ ઈશ્વરની સાથે ચાલીએ છીએ ત્યારે આપણા માટે એક ડેસ્ટિનેશન, એક લક્ષ્ય, એક ધ્યેય ઈશ્વરે આપણને આપ્યો છે કે જ્યાં આપણે પહોંચવાનું છે અને ત્યાં પ્રભુ આપણને લઈ જાય છે. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જ્યાં હું રહું ત્યાં હું તમને લઈ જાઉં. એટલે સ્વર્ગીય રાજ્યની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય અને ત્યાં આપણને લઈ જાય. કેટલી સુંદર બાબત આપણને દરેકને માટેની છે આ. ભાઈ ક્યારે મળે? જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે, ઈશ્વરની સાથે ચાલીએ છીએ ત્યારે. એકલા એકલા ચાલવાની વાત નથી, પણ ઈશ્વરની સાથે ચાલવાની વાત છે. ગમે તેવા ભયમાંથી પસાર થવાનું થાય તો પણ ઈશ્વર આપણું રક્ષણ કરીને આપણને
દોરી જાય છે. ગીતશાસ્ત્ર 23માં લખ્યું છે તે પ્રમાણે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે, તું મારી સાથે ચાલે છે. એ ગીતશાસ્ત્ર 23 અજાયબ જેવું ગીત છે. જે ઈશ્વરની સાથે ચાલવા માંગે છે તેના માટે કેવા કેવા આશીર્વાદો ઈશ્વર આપે છે તેનો જ ઉલ્લેખ અહીંયા ગીતશાસ્ત્ર 23ની અંદર કરવામાં આવ્યો છે. અને એટલે જ આપણે પણ ઈશ્વરના માર્ગમાં ચાલતા રહીએ, ઈશ્વરની સાથે ચાલીએ, એ ખૂબ જ જરૂરી છે. ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ હેવન. આપણ દરેકને માટે જે છેલ્લું ડેસ્ટિનેશન છે, લક્ષ્ય છે, છેલ્લો પડાવ છે, તે સ્વર્ગ છે, જ્યાં આનંદ અને આનંદ છે. આંખમાં આંસુ નથી, ત્યાં ભૂખ નથી, તરસ નથી. એવી જગ્યા પર આપણે જઈ રહ્યા છીએ. ઇમાનુએલ દેવ આપણી સાથે છે, તે જ આપણને ચલાવે છે. એટલે એ માર્ગમાં ચાલવું એ આપણા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે. તો આજે આ વચનોની મારફતે જે આપણે શીખ્યા તે એ કે ઈશ્વરની સાથે ચાલવામાં વિવિધ આશીર્વાદો આપણને મળે છે. તો હવે આપણા માટે એક પ્રશ્ન છે, શું તમે કોઈ પણ ધ્યેય વગર આમ તેમ ફરી રહ્યા છો અને ફરી ફરીને થાકી ગયા છો? બીજા શબ્દોમાં કહીએ તો આપણે આમ તેમ ફરી રહ્યા છીએ, પણ આપણને કોઈ ચોક્કસ પ્રકારનો ધ્યેય મળ્યો નથી. શું તમને ક્યાંક એવું લાગે છે કે હું જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું, પણ મારા જીવનનો મકસદ શું છે એ મને ખબર નથી? કદાચ ઈશ્વરની સાથે ચાલવાનો આપણે પ્રારંભ પણ નથી કર્યો. તો ઈશ્વરની સાથે ચાલવા માટેની શરૂઆત કરીએ. ક્યાંક બેસી પડ્યા છો, ઊભા થયો અને ઊભા થઈને પ્રભુની સાથે ચાલીએ, એ જરૂરનું છે. મુસાફરી કરવાની જરૂર છે. A walk with God opens your life to Jesus. ઈશ્વરની સાથે ચાલવું એ આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ખુલ્લું મૂકવા બરાબર છે. કેમ કે ઈશ્વરના સાનિધ્યમાં જ્યારે આપણે ચાલીએ છીએ, ઈશ્વરની સાથે ચાલીએ છીએ, ત્યારે આપણું જીવન ખુલ્લી કિતાબ બની જાય છે. અને ઈશ્વર જે રીતે ચાહે તે રીતે આપણને મોલ્ડ કરી શકે છે, બનાવી શકે છે. અને છેલ્લે ઈશ્વર આપણને સ્વર્ગમાં લઈ જશે, સ્વર્ગમાં લઈ જશે. ઈશ્વરની સાથે ચાલવામાં સ્વર્ગીય આશીર્વાદો છે. તમે શરૂઆત કરી છે? ક્યાંક બેસી ગયા છો, નિરાશ થઈ ગયા છો, આમ તેમ ફરી રહ્યા છો? તો આવો પ્રભુને કહીએ કે પ્રભુ, મેં મારું જીવન અત્યાર સુધી આમ તેમ ફરવામાં જ વિતાવી નાખ્યું છે. કોઈ પણ પ્રકારના ધ્યેય વગરનું મારું જીવન રહ્યું છે. તમારા માર્ગમાં મને ચાલવા સહાય કરો, તમે મને ચલાવો. જો આવી પ્રાર્થના હશે તો ઈશ્વર ચોક્કસ આપણો હાથ પકડશે અને તેમના માર્ગમાં આપણને ચલાવશે. પ્રભુ આપણ સર્વને આ બાબતોની મારફતે આશીર્વાદિત કરે. કેમ કે લખ્યું છે કે હનોખ દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો.
દેવે તેને લઈ લીધો. અત્યારે પૃથ્વી પર નથી પણ લઈ લીધો છે, એમ આ પ્રભુનું વચન કહેવા માંગે છે. તો આપણે પણ ઈશ્વરની સંગાતે ચાલીએ તો ઈશ્વરની સાથે આપણે રહીશું. કેવો અદ્ભુત આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. પ્રભુ આપણને સહાય કરે. આમેન. એક ખાસ ગીત અત્યારે આપણે સાંભળીશું અને ત્યારબાદ પ્રાર્થનામાં
હે અમારા જીવતા અને જાગતા ઈશ્વર પિતા, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનોને માટે. આ વચનો અમારી પોતાની ભાષામાં તમે અમને આપ્યા છે. આ વચનો પ્રમાણે ચાલવાને માટે, તમારા માર્ગમાં ચાલવાને માટે, તમારી સાથે ચાલવાને માટે સહાય કરે એ માટે પ્રભુ તમે સહાય કરો. અમારા ભાઈ બહેનો કે જેઓએ પોતાના જીવનની યાત્રાની શરૂઆત તો કરી, પણ જુદા માર્ગો પકડાયા અને તમારા માર્ગમાંથી તેઓ ફંટાઈ ગયા છે, ત્યારે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓને ફરી પાછા તમે તમારા માર્ગમાં લઈ આવો, કે જેથી તેઓ ફરી પાછા પુનઃસ્થાપિત થઈ શકે અને તમારી સાથે ચાલી શકે તેવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ હજુ જુદા જુદા પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે, મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, કે જ્યાં તમારા પરનો વિશ્વાસ તેઓએ ગુમાવી દીધો છે, એવી વ્યક્તિઓને પણ પ્રભુ તમે સહાય કરો, તેઓની સાથે વાત અને વ્યવહાર કરો, કે જેથી તેઓ પણ તમારા માર્ગમાં ચાલી શકે અને એમ કરીને તમને મહિમા આપે એવી નમ્ર પ્રાર્થના કરીએ છીએ. અને તમારી સાથે ચાલવામાં જે આશીર્વાદો રહેલા છે એ આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટેની ઝંખના દરેકના હૃદયમાં ઉદ્ભવે તે માટે તમે સહાય કરો. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.